ગુજરાતમાં બાળકો સુરક્ષિત નથી, ના તમને મને કે પછી સરકારને તેમની કોઈ ચિંતા છે। એટલા માટે કહી રહી છું કે અત્યાર સુધી માત્ર દીકરી સાથે દુષ્કર્મની ઘટના સામે આવતી હતી એવું ન હતું, પણ હવે એક દીકરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે, તેની વાત પણ કરીશું અને સાથે સાથે મહાઠગ એટલે કે ભૂપેન્દ્ર ઝાલાની પણ ચર્ચા કરીશું, કારણ કે તેને પકડાએ 24 કલાકનો સમય વીતી ચૂક્યો છે। 24 કલાકમાં પોલીસ પાસે એવા કયા નવા પુરાવા આવ્યા છે તેની વાત પણ આપણે કરીશું। નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। દાહોદની 6 વર્ષની બાળકી સાથે થયેલા દુષ્કર્મનો મામલો હોય કે પછી ઝઘડિયામાં 10 વર્ષની બાળકી સાથે થયેલા દુષ્કર્મનો મામલો હોય, આ બધા જ મામલાની અંદર ક્યાંક ને ક્યાંક પોલીસ જે છે તેણે આરોપીને તો પકડી લીધા છે અને સતત કાર્યવાહીની વાત પણ કરી રહી છે, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે પરિવાર સતત ન્યાય માટે ફાંસીની માંગ કરી રહ્યું છે। એમાં શું થાય છે તે સરકાર નથી કહી શકતી, પણ આ બધાની વચ્ચે આજે એક દિલ દહેલાવા વાળો મામલો સામે આવ્યો અને આ જે મામલો છે તે વલસાડનો મામલો છે। વલસાડની અંદર એક 6 વર્ષના માસૂમ બાળક સાથે એટલે કે દીકરા સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે અને આ આખી ઘટનાની અંદર તેનો ના માત્ર તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું, પરંતુ તેની હત્યા પણ કરી દેવામાં આવી। આ ઘટના કંઈક એવી છે કે આ દીકરો જે છે એ છેલ્લા 12 કલાકથી મિસિંગ હતો। પોલીસે તેની શોધખોળની શરૂઆત કરી। પોલીસ જ્યારે તેની શોધખોળની શરૂઆત કરી ત્યારે પોલીસને એક લાશ મળી હતી અને આ લાશના આધારે પોલીસે જ્યારે ઇન્વેસ્ટિગેશનની શરૂઆત કરી તો એક સીસીટીવી ફૂટેજ પણ મળ્યું અને સીસીટીવી ફૂટેજની અંદર આજે માસૂમ દીકરો છે તે એક વ્યક્તિ સાથે જઈ રહ્યો હતો। પોલીસને ત્યાં સુધી બધું કિડનેપિંગનો મામલો લાગતો હતો, પરંતુ જેવી એ વ્યક્તિ જેની સાથે સીસીટીવી ફૂટેજમાં દેખાયો, પોલીસના પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે જ્યારે પોલીસે એ વ્યક્તિને પકડ્યો અને જે ચોંકાવનારા ખુલાસા થયા તેને બધાને હચમચાવીને મૂકી દીધા। પોલીસ પણ અહીંયા હચમચી ગઈ, કારણ કે જે દીકરો હતો 6 વર્ષનો આ માસૂમ દીકરો, તેને તેના ઘરેથી માત્ર 10 રૂપિયાનો નાસ્તો કરાવવાનું કહીને એક વ્યક્તિ જે છે તે પોતાની સાથે લઈ ગયો હતો। આ આરોપી જે છે તેણે એ બાળકની સાથે દુષ્કર્મ કર્યું, ત્યારબાદ તેની હત્યા કરી નાખી અને પોલીસે હવે આખા મામલાને સુલઝાવી દીધો છે। પોલીસ અહીંયા શું કહી રહી છે તે પણ સાંભળીએ। ડુંગરા પોલીસ વિસ્તારમાં ગઈ તારીખ 25 ડિસેમ્બરના રોજ રાત્રિ દરમિયાન 9 થી 9:30 દરમિયાન એક બાળક ગુમ થયેલ હતું। બાળકના માતા પિતા ઓરિજિનલી ભાગલપુર બિહારના છે। એ લોકો વરિયાવાડા વિસ્તાર રણછોડનગરની જે ચાલી છે એની બહાર એની વડાપાઉંની એમની નાની દુકાન જેવું છે। બાળક મોટાભાગના સમયમાં માતા પિતા સાથે રમતું હોય છે અને ત્યાં જ એ વરિયાવાડા વિસ્તારમાં જ રમતું હોય છે। રાત્રિ દરમિયાન બાળક મળી ના આવતા એમને એવું થયું કે અમારા જે સગાવાલાઓ છે ભાગલપુરના આજુબાજુના ચાલી વિસ્તારમાં કદાચ એમના ઘરે ગયેલું હશે, એટલે રાત્રિ દરમિયાન એમણે કોઈ પોલીસ કમ્પ્લેન આપી નહોતી। નેક્સ્ટ ડે મોર્નિંગ સુધી બાળક ન મળતા 11 વાગ્યાના સમયમાં એ લોકો ડુંગરા પોલીસ સ્ટેશન ફરિયાદ આપવા માટે આવ્યા હતા। આખી રાત સુધી બાળક નહોતું મળેલું અને એની બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક ડુંગરા પોલીસ સ્ટેશન સાથે સાથે વાપી ટાઉન પોલીસ સ્ટેશન, ક્રાઇમ બ્રાન્ચ એસઓજી, ડીવાયએસપી અને એએસપી સહિત તમામ કાફલો ત્યાં પહોંચી ગયેલો હતો। જે આખો વાપી ટાઉન વિસ્તારના સીસીટીવી ફૂટેજીસ ચેક કરવામાં આવ્યા હતા। સાથે સાથે જે રણછોડનગર વિસ્તાર છે એના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક ચોક્કસ એક શંકાસ્પદ વ્યક્તિ સાથે આ બાળક ચાલતું જતું દેખાયું હતું અને જે વિસ્તાર તરફ એ બાળક જઈ રહ્યું હતું એ વ્યક્તિ સાથે એ વિસ્તારમાં જે ઝાડીવાળો આખો એરિયા, ખુલ્લું મેદાન અને એની સાથે સાથે ઝાડીવાળો એરિયા હતો, એ એરિયામાં થરલી આજુબાજુની કંપનીના મજૂરો સાથે સાથે ચાલીના સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા અને ડ્રોન દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું અને અનફોર્ચ્યુનેટલી એ બાળક મૃત હાલતમાં ઝાડીમાંથી મળી આવેલું હતું। બાળકની જે મૃત હાલતમાં બાળક મળી આવ્યું એના આધારે તાત્કાલિક એફએસએલની ટીમ ડોગ સ્કોડ બોલાવી લેવામાં આવ્યો હતો। બાળકનું ફોરેન્સિક પીએમ કરાવતા બાળક સાથે દુષ્કર્મ થયાની અને બાળકનું ધારદાર હથિયાર વડે હત્યા નિપજાવવાનું ખુલેલું છે અને એના આધારે
આગળની જે ભારતીય ન્યાય સંહિતાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. ગઈકાલે જે શંકાસ્પદ વ્યક્તિ સીસીટીવીમાં દેખાયેલો હતો એ શંકાસ્પદ વ્યક્તિને રાત્રે જ પકડી પાડવામાં આવ્યો છે. એ વ્યક્તિનું નામ શિવકુમાર ઉર્ફે શિવાદાસ છે. એ વ્યક્તિ ઓરિજિનલી ભાગલપુર બિહારનો છે. છેલ્લા ઘણા સમયથી એ જે રણછોડનગરની જે ચાલી છે જ્યાંથી બાળક ગુમ થયો હતો ત્યાં જ ગ્રાઉન્ડ ફ્લોર પર ઓડી રાખીને રહે છે. વ્યક્તિ અપરિણિત છે અને આ વ્યક્તિ એ જ આ બાળકનું હત્યા કરી છે અને દુષ્કર્મ કરવાના ઈરાદે બાળકને જાળીમાં લઈ ગયો હતો અને ત્યારબાદ એણે દુષ્કર્મ કરીને બાળકની હત્યા કરેલી છે. એ વ્યક્તિ શિવા છે એ રેગ્યુલરલી ત્યાં જ જે બાળક રમતું હોય છે એરિયામાં જ બેઠેલો હોય છે અને એ બાળક છે એણે 10 રૂપિયા તને નાસ્તો કરવા આપીશ એમ લાલચ આપીને એને ચાલતો એની સાથે લઈ ગયો હતો અને જાડીઓમાં એને ઉંચકીને લઈ જઈને એની સાથે દુષ્કર્મ કરીને એની હત્યા નિપજાવી હતી. આ વિસ્તાર ખૂબ જ ગીચ વિસ્તાર હતો અને આ ગીચ વિસ્તારમાં અલગ જાડી વિસ્તારમાં પોલીસની અને સ્થાનિક લોકોની મદદની સાથે ડ્રોનનો પણ સર્ચ કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચોંકાવનારી વાત તો એ છે કે આ આરોપીએ માત્ર 10 રૂપિયાનો નાસ્તો કરાવવાના નામ ઉપર એ બાળકને પોતાની સાથે ફોસલાવીને એક અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો અને એ અવાવરૂ જગ્યાએ સૌથી પહેલા તો તેની સાથે દુષ્કર્મ કર્યું અને ત્યારબાદ પોતે પકડાઈ જવાના ડરે એ બાળકને રહેસી નાખ્યો. હવે અહીંયા સવાલ એ પણ આવી રહ્યો છે કે મા બાપ કરે તો કરે શું, કારણ કે પોતાના બાળકો જે છે એ બાળકોની સુરક્ષાને લઈને સૌથી વધારે અત્યારે ચિંતા જો થતી હોય તો એ માતા પિતાને થતી હોય છે. અને સૌથી પહેલાં મેં આપને કીધું કે ગુજરાતની અંદર હવે બાળકોની ચિંતા નથી રહી, ના તમને મને કે ના સરકારને. એટલા માટે કહી રહી છું કે આવી ઘટનાઓ સતત ઘટી રહી છે. સરકાર વારે એવું કહી રહી છે કે અમે આરોપીઓને પકડીએ છીએ, અમે આરોપીઓની સર્વિસ પણ કરીએ છીએ અને તેમના વરઘોડા પણ કાઢીએ છીએ. પરંતુ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જો આરોપીની સર્વિસ અને વરઘોડા તો સરકાર કરી દે છે, પરંતુ ન્યાયના નામે શું? દાહોદની એ બાળકી કે જેની સાથે બલાત્કાર થયો હતો, જેની સાથે દુષ્કર્મ કરવાનું તેના જ જે પ્રિન્સિપલ છે તેમના દ્વારા કરવામાં આવ્યો હતો, તે પ્રિન્સિપલને હજી સુધી ફાંસીના માચડે તો આપણે નથી જ લટકાડી શક્યા. એ ઝઘડિયાનો ઘટનાક્રમ જે છે જેની અંદર 10 વર્ષની બાળકી સાથે નિર્મમ રીતે તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું, ત્યારબાદ તેની સાથે અન્ય પણ ઘટના કરવામાં આવી અને એ બાળકી છેલ્લે 8 દિવસે પોતે દમ તોડી દે છે. પરંતુ એ આરોપીનું શું? એ આરોપીને કશું જ નથી થતું. અત્યારે આરોપી જેલની અંદર છે અને જેલની અંદર ક્યાંક ને ક્યાંક એ તો શાંતિથી સૂઈ જતો હશે, પરંતુ એ મા બાપ હજી પણ નથી સૂઈ શકતા, કારણ કે એણે પોતાની વાલસોહી દીકરીને ખોઈ છે. અને અહીંયા આગળ પણ આ જ ઘટના છે. એક બાળક છે, 6 વર્ષનું બાળક છે, ભલે દીકરો છે પણ તેની સાથે દુષ્કર્મ થયું છે અને તેની પણ હત્યા કરી દેવામાં આવી છે. અને માતા પિતાને આજે પણ ઊંઘ નહીં આવે, કારણ કે આ ઘટના જે છે પોતાના એક વાલસોયા દીકરાને, પોતાના ઘરના ચિરાગને જે માતા પિતાએ ખોયા છે તેની પીડા કદાચ સરકારમાં બેઠેલા ભૂપેન્દ્રભાઈ કે પછી હર્ષ સંઘવી બેમાંથી એકેને નહીં થઈ શકે, કારણ કે અંતે તો એ લોકોને, પરિવારને પૈસા કરતા, મદદ કરતા પણ ક્યાંક ને ક્યાંક ન્યાયની આશા હોય છે. અને ન્યાયમાં તેમને માત્ર એક જ માંગ હોય છે કે આરોપીને ફાંસીની સજા થવી જોઈએ. જ્યારે પોલીસ પાસે બધા જ પુરાવા છે, બધી જ વાત છે. ઝઘડિયાનો આરોપી તો ખુદ પોતે કહી રહ્યો છે કે હા, મેં આ ઘટનાને અંજામ આપ્યો છે, તો પછી રાહ કેમ જોવાય છે? કેમ આખી કાનૂની પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાની અંદર માતા પિતાએ તારીખ પર તારીખની જ રાહ જોવાની આવે છે અને આરોપી 5, 6, 10 વર્ષ સુધી ક્યાંક ને ક્યાંક જેલની અંદર જલસા કરે છે. અને ત્યારબાદ ન્યાયના નામે શું મળે છે? હજી સુધી એવું નથી થઈ શક્યું કે ન્યાય માટે જે આરોપી માતા પિતા જે છે, દીકરીના માતા પિતા જે એમ કહે કે ના, જે નરાધમ છે તેને ફાંસીની સજા થવી જોઈએ, તેવા નરાધમને ફાંસીની સજા થઈ હોય. કારણ કે જ્યારે એક કોર્ટની અંદર જાય છે તો પછી એના બાદ એ સેશન્સ કોર્ટમાં, ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી સેશન્સને, સેશન્સથી હાઈકોર્ટને, હાઈકોર્ટથી સુપ્રીમને, સુપ્રીમથી રાષ્ટ્રપતિ. આ એક જે કાનૂની પ્રક્રિયા છે, આ કાનૂની પ્રક્રિયામાં 5, 10, 15, 20 વર્ષ જતા રહે છે, પરંતુ માતા પિતાને પોતાની દીકરીને જે ન્યાય મળે તેની આશા, માત્ર આશા રહી જાય છે.
હવે વાત 6,000 કરોડનું ફૂલેકું ફેરવવાવાળા ભૂપેન્દ્રસિંહ ઝાલાની, કારણ કે ભૂપેન્દ્રસિંહ ઝાલા તેને પકડાય તો 24 કલાકનો સમય વીતી ગયો છે, પરંતુ આ ભૂપેન્દ્રસિંહ ઝાલાનો વરઘોડો ક્યારે કાઢવામાં આવશે તે અહીંયા સૌથી મોટો સવાલ છે, કારણ કે હર્ષ સંઘવી તમે જ કહો છો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ તમારો આ કાયદો અને ફાયદો કેમ ભૂપેન્દ્રસિંહ ઝાલા માટે નથી એ સવાલ અહીંયા પૂછી રહી છું, કારણ કે 24 કલાકનો સમય વીતી ચૂક્યો છે અને 24 કલાકના આ સમયની અંદર ના હજી સુધી તેની સર્વિસ કરવામાં આવી છે, ના તેનો વરઘોડો કાઢવામાં આવ્યો છે, કારણ કે આરોપી જ્યારે પકડાય છે તો 24 કલાકની અંદર તમે લોકોનો ડર ભાગી જાય એટલા માટે થઈને તેના ઉપર ત્યાં આગળ ઘટનાએ લઈ જાઓ છો, રિકન્સ્ટ્રક્શનના નામે લઈ જાઓ છો, કારણ કે આ બધી જ વસ્તુ કોર્ટ તમને પરમિશન નથી આપતી કરવાની, પરંતુ એ રિકન્સ્ટ્રક્શનના નામે પોલીસ એને ઘટના ઉપર સ્થળ પર લઈ જાય છે. માન્યું કે ત્યાંના લોકોનો એકવાર વિશ્વાસ ફરીથી પોલીસમાં કાયમ થાય માટે પોલીસ આ કરે છે, તેને પણ અમે સ્વીકારીએ છીએ, પરંતુ ભૂપેન્દ્રસિંહ ઝાલા જેને હજારો લોકોના સપના જે છે તે રોડી નાખ્યા છે, કારણ કે તેને ઇન્વેસ્ટમેન્ટ કરાવડાવ્યું, તેને લાખો રૂપિયાનું લોકો એક વિશ્વાસ સાથે ઇન્વેસ્ટમેન્ટ કર્યું, પણ ભૂપેન્દ્રસિંહ ઝાલા તો ઠગ નીકળ્યો અને આ ઠગનું હવે તમે ક્યારે તેનું વરઘોડો કાઢશો કે તેની સર્વિસ તમારી પોલીસ કરશે તેની બધા રાહ જોઈ રહ્યા છે, કારણ કે ભૂપેન્દ્રસિંહ ઝાલા ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં પણ એટલો જ સક્રિય હતો. અત્યારે એવી ચર્ચા ચોક્કસ ચાલી રહી છે કે કિરણસિંહ ચૌહાણના ફાર્મ હાઉસ પરથી તે પકડાયો છે અને તે કોંગ્રેસનો નેતા છે, પરંતુ ક્યાંક એવી પણ ચર્ચા ચાલી રહી છે કે જો ભારતીય જનતા પાર્ટી સાથે સેટિંગ થઈ અને ત્યારબાદ ભૂપેન્દ્રસિંહ ઝાલા આવ્યો હોય અને પકડાયો હોય તો ક્યાંક તમારી પોલીસે એનું સેટિંગ તો નથી કરી લીધું ને, કારણ કે લોકોને સૌથી પહેલા તો પોલીસ જ્યારે નામ આવે છે ત્યારે સેટિંગની જ વાત આવે છે, અને ભૂપેન્દ્રસિંહ ઝાલા, કારણ કે ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે તો કરોડો રૂપિયાના લોકોનો ઠગ કરેલા પૈસા છે, અને આ ઠગીના જે પૈસા છે એ ઠગીના પૈસા ભૂપેન્દ્રસિંહ ઝાલા પોતાની જાતને બચાવવા માટે તો ચોક્કસ પોલીસને આપી શકે, અને માટે જ લોકોની અંદર એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાને તો કશું જ નહીં થાય, એ છૂટી પણ જશે, કારણ કે પોલીસ સાથે ક્યાંક ને ક્યાંક ગોઠવણ થયા બાદ ભૂપેન્દ્રસિંહ ઝાલાને પકડવામાં આવ્યો છે, અને એ પણ કોંગ્રેસના નેતાના ત્યાંથી, કારણ કે જો ભાજપના નેતાના ત્યાંથી પકડાત તો એમ કહેવત કે સરકાર પણ તમારી ને નેતા પણ તમારા, પણ અહીંયા આગળ એને કોંગ્રેસના નેતાના ત્યાંથી પકડાયો છે. હશે બંનેના કોઈ પોતાના સંબંધો જેના કારણે એ ત્યાંથી પકડાયો છે, તેના વિષયમાં અમે નથી જઈ રહ્યા, પરંતુ હા એટલી ચોક્કસ છે કે જો તમે ભૂપેન્દ્રસિંહ ઝાલાનું ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છો તો એ મહિલા પીઆઈનું ઇન્વેસ્ટિગેશન પણ કરજો, કારણ કે એવું કહેવાય રહ્યું છે કે આ મહિલા પીઆઈ જે છે એ મહિલા પીઆઈએ આખું સેટિંગ કર્યું છે. અમે નથી કહેતા, લોકોમાં ચર્ચા થઈ રહી છે અને લોકો એવું કહી રહ્યા છે કે આ મહિલા પીઆઈ પોલીસ ભવનમાં પણ દેખાયા હતા, સીઆઈડી ક્રાઇમમાં પણ દેખાયા હતા, અને મહેસાણાની જે સીઆઈડી ક્રાઇમ આનું ઇન્વેસ્ટિગેશન કરતા હતા તેની ઓફિસે પણ દેખાયા હતા. એટલે આ જે મહિલા પીઆઈ છે તેમની પણ ઇન્વેસ્ટિગેશન કરજો, કારણ કે એવું કહેવાય છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે આ મહિલાના ઘણા ઘનિષ્ઠ સંબંધો છે, અને આ સંબંધોના જ કારણે તેને ક્યાંક ઘર પણ લઈ આપ્યાની ચર્ચા છે, તેની ગાડી પણ વાપરતી હોય તેવી ચર્ચા જે છે એ બધા જ કરી રહ્યા છે. હવે સવાલ અહીંયા એ આવી રહ્યો છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા જેને પકડવામાં આવ્યા છે, 14 દિવસના પોલીસ રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, સીઆઈડી ક્રાઇમ એનું ઇન્વેસ્ટિગેશન કરી રહ્યું છે, અને સીઆઈડી ક્રાઇમ દ્વારા 14 દિવસના પોલીસ રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, જેમાંથી 7 દિવસના પોલીસ રિમાન્ડ જે છે તે તેને મળ્યા છે, અને પોલીસે જે કોર્ટની અંદર પેપર્સ રજૂ કર્યા છે એ પેપર્સની અંદર કહેવામાં આવ્યું છે કે જે લોકોએ આ પૈસા ઇન્વેસ્ટ કર્યા એ પૈસા ભૂપેન્દ્ર ઝાલાએ કઈ કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કર્યા છે તેનું પણ અમારે ઇન્વેસ્ટિગેશન કરવાનું છે, કારણ કે એક તાળો જ્યારે ફાઇનાન્શિયલ સ્કેમની વાત થતી હોય તો એક તાળો મળવો જરૂરી હોય છે, અને એ તાળો મેળવવા માટે થઈ અને પોલીસે તેના રિમાન્ડની માંગ કરી છે, અને અહીંયા આગળ કીધું છે કે પૈસા કઈ કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કર્યા છે તે તેમને ઇન્વેસ્ટિગેશન કરવાનું છે. સાથે આટલા દિવસ ભૂપેન્દ્રસિંહ ઝાલા જે છે તે ક્યાં હતો અને કોણે તેને આશરો આપ્યો હતો, પરંતુ એવું પણ કહેવાય રહ્યું છે કે મહેસાણાના જે ફાર્મ હાઉસથી તે પકડાયો છે તે ફાર્મ હાઉસમાં છેલ્લા 1 અઠવાડિયાથી એ ત્યાં હતો, પણ એ પહેલા એ ક્યાં હતો તેની પણ ઇન્વેસ્ટિગેશન હવે પોલીસ દ્વારા કરવામાં આવશે, કારણ કે તેની વિરુદ્ધમાં લુકઆઉટ નોટિસ જે છે તે સીઆઈડી ક્રાઇમે
પહેલા જ કાઢેલી હતી અને એવી ચર્ચા પણ હતી કે ભૂપેન્દ્રસિંહ ઝાલા જે છે એ વિદેશમાં ભાગી ગયો. જો વિદેશમાં ભાગ્યો હતો તો ફરી પાછો કેમ આવ્યો? તો શું કોઈ ગોઠવણ થઈ માટે અહીંયા આવ્યો છે? તે પણ ચર્ચા છે. સાથે સાથે કેટલા લોકોને ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પૈસા પરત કર્યા છે, આ પણ એક ચર્ચા છે. કારણ કે આ પણ ઇન્વેસ્ટિગેશન કરવું પડશે કે જે લોકોએ એફઆઈઆર કરી છે. કારણ કે એવું પણ કહેવાય રહ્યું છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ અત્યાર સુધી માત્ર 2 જ લોકોએ એફઆઈઆર આપી છે. વધારે લોકો સામે પણ નથી આવ્યા કે અમારે એફઆઈઆર આપવી છે. જો 2 જ લોકો હોય અને ભૂપેન્દ્રસિંહ ઝાલા એમ કહી દે કે હું આ લોકોના પૈસા પાછા આપી દઈશ અને કોર્ટની સામે જો એ પૈસા પાછા પણ આપે તો બની શકે કે એ કેસ પરત લઈ લે અને ભૂપેન્દ્રસિંહ ઝાલા જે છે એ છૂટી પણ જાય. અને એક એવી વાત અને ચર્ચા પણ થઈ રહી છે કે કદાચ આવું જ થશે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા જે છે, કારણ કે જે લોકો તેના પીડિત છે તે લોકો તો હજી સુધી સામે નથી આવ્યા. એટલે જો સામે ન આવ્યા હોય અને માત્ર 2 જ એફઆઈઆર થઈ હોય તો એ લોકોના પૈસા પરત કરી દે એટલે વાર્તા પૂરી થઈ જાય. ત્યાં આગળ કોઈ કેસ બચતો નથી અને ભૂપેન્દ્રસિંહ જે પોતે મહાઠગ છે તે મહાઠગ નિર્દોષ છૂટી જાય. આવું પણ એક ગોઠવણની ચર્ચા જે છે એ સાબરકાંઠા અરવલ્લીના લોકોની અંદર થઈ રહી છે. આપ શું વિચારો છો આને લઈને? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.